વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી જણાવી દે સૌથી મોટા સમાચાર। સુરતમાં 2 દિવસમાં 2 શાળાઓમાં ગંભીર ઘટના બની છે। વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। સૌથી મોટા સમાચાર જણાવી દઈએ સુરતમાં 2 દિવસમાં 2 ગંભીર ઘટના બની છે। વિદ્યાર્થીઓના સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠ્યા છે। વિદ્યાર્થીને મારવામાં આવ્યો, ત્યારબાદ તેનું કરંટ લાગતા મોત નીપજ્યું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મહત્વના સમાચાર જણાવી દે સુરતની શાળાઓમાં 2 દિવસમાં 2 ગંભીર ઘટના। વિદ્યાર્થીની સુરક્ષા સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે। મારપીટ બાદ કરંટથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું। શિક્ષણ તંત્રની બેદરકારી પર વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો। તપાસના આદેશ આપવામાં આવ્યા છે। દોષિત સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી। શાળા સલામતી મુદ્દે ફરી ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું જણાવી દઈએ સુરતમાં 2 દિવસમાં વિદ્યાર્થીઓ સાથેની 2 ગંભીર ઘટનાઓથી ચકચાર મચી ગઈ। શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા। નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર્યાનો આક્ષેપ છે, જ્યારે બીજી ઘટનામાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત। મારવામાં આવેલા વિદ્યાર્થીની તાજેતરમાં વાલની સર્જરી થઈ હોવાનું પરિવારનો આક્ષેપ છે। બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। પરિવાર દ્વારા શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાની ગંભીર નોંધ લીધી। તપાસ સમિતિ બનાવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે। સમાધાન છતાં કાર્યવાહીથી પીછેહટ નહીં થાય। માંદરવાજા સ્થિત સુમન શાળા ક્રમાંક 16માં પીટી દરમિયાન દુર્ઘટના બની। પીટી બાદ ક્લાસમાં પરત ફરતી વખતે લોખંડના થાંભલાને અડકતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, વિદ્યાર્થીને કરંટ લાગવાની ઘટના બની છે, તે દુર્ઘટના કઈ રીતે બની તેની અને પ્રાથમિક માહિતી શું સામે આવી રહી છે, વધુ વિગતવાર જણાવશો। જણાવી દે કે 2 દિવસમાં બીજી ઘટના સામે આવી છે, ત્યારે એક સંચાલિત શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળા છે 190 નંબરની જે બાટેના વિસ્તારમાં આવેલી છે, જે શાળામાં એક જે બાળ મંદિરમાં જ્યારે વિદ્યાર્થી ભણવા ગયો હતો, જ્યારે શિક્ષક દ્વારા એને મારવામાં આવ્યું હતું, જેને લઈને પરિવાર દ્વારા એને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ એને ખસેડવામાં આવ્યો હતો। જ્યારે પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે કે આ બાળકને જે ઢોર મારવામાં આવ્યો હતો, જેને લઈને ઇન્ડિયન ટીમે જ્યારે શિક્ષણ અધિકારીના જે ચેરમેન છે રાજેન્દ્ર કાપડિયા એમને જ્યારે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તો એમને ધ્યાનમાં જ નહીં હતું। ત્યારે ઇન્ડિયન ન્યૂઝની ટીમે એમને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે આ રીતની ઘટના બની છે, જે ગઈકાલની ઘટના હતી। ત્યારે આજે એમને ખબર પડી હતી, જ્યારે રાજેન્દ્ર પટેલે જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરતા એ સામે આવ્યું હતું કે આ જે સ્થાનિક આગેવાન છે અને જે શિક્ષક છે એમના સાથે મળીને જ્યારે સમાધાન થઈ ગયું, પણ જ્યારે રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આવી ઘટના સામે આવી છે, જ્યારે બાળકને મારવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જ્યારે એમાં કસૂરવાર કોઈ બી એમાં આવશે તો તાત્કાલિક એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે બીજી ઘટનાની વાત કરીએ, સુરત મહાનગરપાલિકા સંચાલિત જ્યારે સુમન હાઈસ્કૂલમાં જે શાળા ક્રમાંક 16માં જ્યારે વિદ્યાર્થીઓને જ્યારે પીટી માટે એ લોકોને પ્લે ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે, પણ છતાં એ સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ ન હોવાના કારણે જ્યારે એમને ધાબા પર જ આ પીટી કરવામાં આવતું હતું, જેને લઈને જ્યારે વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે અબ્દુલ વિદ્યાર્થીઓ તો જ્યારે નીચે ઉતરી ગયા હતા, ત્યારે થાંભલા સાથે એને અડકતા એને કરંટ લાગતા તાત્કાલિક ત્યાંના શિક્ષકો દ્વારા એને તાત્કાલિક એમને પોતાની ગાડીમાં એમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। જ્યારે આ સિવિલ હોસ્પિટલ ખસેડતા જ્યારે તબીબીઓ દ્વારા એને મૃત જાહેર કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। જ્યારે આ 2 દિવસમાં બીજી ઘટના સામે આવતા અને જ્યારે એક વિદ્યાર્થીઓને કરંટ લાગતા મોત નીપજ્યો હતો, આ ગંભીર જ્યારે ગણાતા હોય, જ્યારે આ શિક્ષકો અને જ્યારે ગંભીર જ્યારે આ થાંભલાઓ આવેલા હોય તાત્કાલિક એને નિરાકરણ આવે અને જ્યારે જે વાલીઓ છે એમાં રોજ જોવા મળી રહ્યો છે। જી પ્રેરણા। જી રવિ, આ સમગ્ર મામલે જે શિક્ષણ વિભાગની અને શિક્ષકોની બેદરકારી સામે આવી રહી છે, તે સમગ્ર મામલે હવે વાલીઓની શું માંગ ઉઠી છે?
જ્યારે વાલીઓ જ્યારે અત્યારે એક જ માંગ કરી રહ્યા છે, જ્યારે શિક્ષકો જ્યારે આ બેદરકારી રીતે જ્યારે ઉગ્ર બની જતા હોય ને જ્યારે બાળકો ઉપર જ્યારે હુમલો કરતા હોય અને બાળકો જ્યારે જે નાદાન હોય અને જ્યારે એ બાળકો એમને પોતાના જ સમજવું જોઈએ આ રીતના જ્યારે વાલીઓ અત્યારે એક જ માંગ ઉઠાવી રહ્યા છે કે બાળકો સાથે આ તમે આવી ગેરવર્તન કે આવી જે મારપીટ કરતા હોય અને જ્યારે આ જે ગંભીર ગુનાને અંજામ આપતા હોય આવા શિક્ષકોને ક્યાંક સ્કૂલમાં ન રહ્યું દેવું જોઈએ. આ રીતના વાલીઓ અત્યારે એક માંગ ઉઠાવી રહ્યા છે.